ઓલો ગુજરી ગયો, બાકી મારે માઇકલ જેક્સન ઘરે રાંદલના લોટા તેડવા. મારી કલ્પના. આપણે શું કામ એનું બોલીએ ભાઈ? નાતાલ કે 31st ડાન્સ ની પાર્ટીમાં આ લોકો આપણા જુવાનીઓ જે નાચે છે એને મેં ખાલી મને પૂછવા તમે 31st કેવી રીતે કરો છો? એટલે મેં એને કીધું, જેદી ધોળિયાઓ આખો દેશ 100 વર્ષ બાપુ આપણા દેશ ઉપર એને ગુલામી કરી, 100 વર્ષમાંથી એ લોકોએ આપણો એકે ઉત્સવ સ્વીકાર્યો નહીં. એને એ લોકોએ આપણું એકે ફૂડ સ્વીકાર્યું નહીં, એકે ઉત્સવ નહીં, એકે જગ્યાએ એને આપણી કોઈ જગદી. મેં કીધું આખા વિશ્વના ધોળિયાઓ માથે ગોકુળ હેઠળ ઉજવતા હોય, નંદ ઘેરા નંદ ભયો કરશે ને તેથી આપણે 31st માં નાચશું આખી રાત. આદાન પ્રદાન શબ્દ છે ને આપણા લોક સાહિત્ય. આદાન પ્રદાન. મારો જભો નબળો હોય તો મારે તમારા ટી શર્ટ ના વખાણ કરાય અજયભાઈ, બાકી તમારું ટી શર્ટ તમારી પાસે, મારો જભો એ મારો જભો છે, કારણ કે આ મારી માના ધાવણની વાત છે સાહેબ. વાહ. એટલે એને વંદન, બધી સંસ્કૃતિને વંદન. પણ મને પૂછવામાં આવેલું વોટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ બિટવીન અમેરિકન કલ્ચર એન્ડ ઇન્ડિયન કલ્ચર. મેં હબાકા નીકળી જાય ને એવો એને જવાબ આપ્યો તો ધોળિયાને. મેં કીધું, ઇફ ઇન્ડિયા યુ આસ્ક એનીબડી ધેટ હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ યુ આર, then any Indian will say that I have 2 brothers and 3 sisters, or 3 sisters and 2 brothers. But if with the same question if you ask in America that how many brothers and sisters you are, then any American will say that I have 2 brothers from my first mom and 3 sisters from my last dad. એટલે આ પરિવારની વ્યાખ્યા જ નથી સાહેબ. બિચારા દયા આવે એવી સંસ્કૃતિ છે એની પાસે, પણ છતાંય ઈ પ્રજા એની સંસ્કૃતિ ઉપર એટલી ટકી ગઈ કે 300 માણસ આવી અને 33 કરોડ લોકો માથે રાજ કરી જાય સાહેબ. આહાહા. યાદ રાખજો, એટલે જાગૃત થવાની જરૂર છે. આ પેલા અંગ્રેજોની ગુલામી કરી અને હવે અંગ્રેજીની ગુલામી કરવા જઈ રહ્યા છીએ આપણે સાહેબ. વિદેશી વસ્તુઓની ગુલામી કરવા જઈ રહ્યા છે. બ્રાન્ડના ગુલામ થઈ ગયા છીએ આપણે. બિસ્લેરીનો શીશો દેખાડતો હતો લોલો, આ શીશો છે બાપુ, આની માંથી એક કાગળિયો ઓલો હું કાઢી નાખું અને અહીં મૂકું ને કે તમારે પાણી પીવું છે એટલે એકેય પાણી ન પીવે. શું કામ? બ્રાન્ડના ગુલામ. સાબુ આ બ્રાન્ડનો જોઈએ, પાણી આ બ્રાન્ડનું જોઈએ. આપણા વડવાઓ રાજકોટ થી મુંબઈ જતા ને તો સ્ટેશને ઉતરતા અને રેલવે સ્ટેશન માંથી એક ખોબો પાણી પીતા, એટલે એ કહી શકતા કે અમે ગામે ગામના પાણી પીધેલા છે. વી કેન નોટ સે, આપણે નહીં કહી શકીએ. આપણે તો માયકાંગલા બનાવી દીધા પ્રજાને. આહા, કોકા કોલા ને થમ્સઅપ ને આહા ખવડાવો. 2 રૂપિયાની વસ્તુના 12 રૂપિયા ઉપજે છે અને એના પૈસા આવે છે અને પાછા ધર્માંતરણ માટે વપરાય છે. એટલે જાગજો. ન સમજોગે તો મિટ જાઓગે હિન્દુસ્તાન વાલો, ન સમજોગે તો મિટ જાઓગે હિન્દુસ્તાન વાલો. तुम्हारी दास्ता तक न होगी दास्तानों में. સાહેબ આદાન પ્રદાન. તમને જે પ્રજા અને ચાણક્યના શબ્દો તમારા સુધી પહોંચાડું છું કે જે દેશના યુવાનોને ભ્રષ્ટ કરી શકાય છે, એ દેશના યુવાનને વિશ્વમાંથી કોઈ પણ સત્તા છે એ ગુલામ બનાવી શકે છે સાહેબ. એટલે બાપુ પૂજ્ય હજારો યુવાનોને સંબોધીને કાયમમાં વાત કરે છે આદાન પ્રદાન. ઈ લોકો નંદ ઘેર ભયો કરે તેથી આપણે અહીંયા ક્રિસમસ ટ્રી ઘીરે બનાવવું બાવળમાંથી. એ ભલે એ તો મારે ગમે તે બનાવવું હોય ને ભઈલા, પણ મારું સપનું છે મારે માઇકલ જેક્સન ઘરે રાંદલના લોટા તેડવાતા. યાદ રાખજો, શટલિયા રિક્ષા ધોળિયા આંકતા હશે સંતરામપુરમાં, નડિયાદ કે ઉમરાવ. 2 મિનિટ વિચારો તો, ચટાપટવાળા ચડા પહેરીને ધોળિયા ઉભા છે. પીટર ને થોમસ ને સ્ટીફન ને કુક ને એડવિડ ને ડેવિડ ને જોસેફ ને મેકવાન ને સ્ટર્લિંગ ને 5 રૂપીસ ઉમરેત. એનીબડી ફોર પેટલાદ, બાંધાની ચોકાડી 5 રૂપીસ, નો બાર્ગેનિંગ પ્લીઝ. દ્રશ્ય તો વિચારો. સપનું જોવું છે, હેઠે ઊન હાકડ છે ની. ન સમજાણું બધાને. એ અમારી કાઠિયાવાડની કહેવત છે, હેઠે હું કઈ પાથરું નથી તો ટેસ્ટી હું ને એમ સપનું જોવું તો અમેરિકા સુધી હું કામ ન જોવું પહેલા.